નમસ્કાર બાળ મિત્રો, વેલકમ બેક ટુ માય ચેનલ જૈનિશા. આજે આપણે ધોરણ 5 વિષય અંગ્રેજી યુનિટ 5 હેલ્પિંગ હેન્ડ્સ, જેમાં એક્ટિવિટી 6A, 6B, 6C, 6D અને 6E જોઈશું અને ત્યારબાદ 7A, B જોઈશું. ચાલો હવે આપણે શરૂઆત કરીએ એક્ટિવિટી 6A. જ્યારે સૌપ્રથમ આપણે મિનિંગ્સ જોઈ લઈએ. તો અહીં છે FRIEND ફ્રેન્ડ એટલે કે મિત્રો, BOOK બુક એટલે કે પુસ્તક, TEXTBOOK ટેક્સ્ટ બુક એટલે કે પાઠ્યપુસ્તક, કઝિન COUSIN કઝિન એટલે કે કાકા મામા વગેરેનું સંતાન, પિતરાઈ ભાઈ બહેન, TEACHER ટીચર એટલે કે શિક્ષક, CUPBOARD કબડ એટલે કે કબાટ, EXETCISE BOOK એક્સરસાઇઝ બુક એટલે કે લખવાનું પુસ્તક, નોટબુક, WORK વર્કબુક એટલે કે સદ્ય પોથી, TO2 GUESS ગેસ એટલે કે અનુમાન કરવું, PASSBOOK પાસબુક એટલે કે પાસબુક, DEAR ડિયર એટલે કે પ્રિય વહાલું. ત્યાર પછી USEFUL યુઝફુલ એટલે કે ઉપયોગી, BANK બેંક એટલે કે બેંક, IDEA આઈડિયા એટલે કે વિચાર, કલ્પના, HINT હિન્ટ એટલે કે ઇશારો, આળકતરી અથવા સૂચના, સંકેત. ત્યાર બાદ છે IMPRESSIVE ઇમ્પ્રેસિવ એટલે કે પ્રભાવી, TO2 SAY ટુ સે એટલે કે બોલવું, કહેવું, LOUDILY લાઉડલી એટલે કે મોટેથી, STORYBOOK સ્ટોરી બુક એટલે કે વાર્તાનું પુસ્તક, PICTURE પિક્ચર બુક એટલે કે ચિત્રોનું પુસ્તક, SORRY સોરી એટલે કે માફ કરો, LIBRARY લાઇબ્રેરી એટલે કે ગ્રંથાલય અથવા પુસ્તકાલય, TOWRITE ટુ રાઇટ એટલે કે લખવું, NOTE નોટ એટલે કે નોંધ, AGAIN અગેન એટલે કે ફરીથી, REFERENCE રેફરન્સ એટલે કે સંદર્ભ, CLIARY ડાયરી એટલે કે રોજનીશી. ત્યારબાદ આગળ THI સિક્કે થીક એટલે કે જાડું. ત્યારબાદ BIG બિગ એટલે કે મોટું, SMALL સ્મોલ એટલે કે નાનું, SHORT શોર્ટ એટલે કે ટૂંકું, THIN થીન એટલે કે પાતળું, PAGE પેજ એટલે કે પાનું, CALENDER એટલે કે કેલેન્ડર એટલે કે કેલેન્ડર, WRONG wrong એટલે કે ખોટું, TOREAD ટુ રીડ એટલે કે વાંચવું, TOCALCULATE ટુ કેલ્ક્યુલેટર એટલે કે ગણતરી કરવી. એ વચ્ચે ATLAS એટલસ એટલે કે નકશા પોથી, MAP મેપ એટલે કે નકશો. તે પછી
ACCOUNT બુક BOOK એટલે કે અકાઉન્ટ બુક એટલે કે હિસાબનું પુસ્તક એટલે કે અથવા હિસાબ પોથી. ચાલો બાળકો, હવે આપણે એક્ટિવિટી 6A તો અહીંયા એક ચોપડીનું વર્ણન આપ્યું છે તે આપણે એક એક લીટીનો ગુજરાતી સાથેનું ભાષાંતર સાથે સમજીએ અને વાંચીએ. ત્યાં છે હેલો ફ્રેન્ડ્સ, આઈ એમ અ બુક. હેલો એટલે કે હેલો, ફ્રેન્ડ્સ એટલે કે મિત્રો, આઈ એટલે કે હું, બુક એટલે કે પુસ્તક. હેલો મિત્રો, હું એક પુસ્તક છું. નો આઈ એમ નોટ અ ટેક્સ્ટ બુક. તો અહીંયા શું કહે છે કે ના હું પાઠ્યપુસ્તક નથી. ટેક્સ્ટ બુક એટલે કે પાઠ્યપુસ્તક. તો અહીં છે માય કઝિન ઇઝ ઇન યોર ટીચર્સ કબોર્ડ. તો અહીંયા શું કહે છે? માય એટલે કે મારો, કઝિન્સ એટલે કે પિતરાઈ, બ્રધર એટલે કે ભાઈ, ઇન યોર એટલે કે તમારા, ટીચર્સ એટલે કે તમારા શિક્ષક, કબોર્ડ એટલે કે કબાટ. અહીંયા જે મારો પિતરાઈ ભાઈ તમારા શિક્ષકના કબાટમાંથી લઈ આવ્યો છે. તો અહીં છે આઈ એમ નોટ એન એક્સરસાઇઝ બુક ઓર અ વર્કબુક એટલે કે હું નોટબુક કે સ્વાધ્યાયપોથી નથી. વર્કબુક એટલે કે વર્કબુક અને સ્વાધ્યાયપોથી, બરાબર. તો અહીં છે કેન યુ ગેસ હુ આઈ એમ. ગેસ એટલે કે વિચારવું, કેન એટલે કે શકો. શું તમે વિચારી શકો છો? હુ આઈ એમ એટલે કે હું કોણ છું. શું તમે વિચારી શકો છો કે અથવા અનુમાન કરી શકો છો કે હું કોણ છું? તો અહીં કહે છે વોટ ડીડ યુ સે? અ પાસબુક? નો ડિયર. વોટ ડીડ સે મતલબ કે શું કહ્યું તમે? પાસબુક. વોટ એટલે કે શું, ડીડ એટલે કે ડીડ યુ સે એટલે કે કહ્યું, બરાબર. તો કે અ પાસબુક? નો ડિયર. ડિયર એટલે કે વહાલા. તમે શું કહ્યું? પાસબુક? ના વહાલા, હું પાસબુક નથી. તો અહીં છે આઈ એમ નોટ યુઝફુલ ઇન ધ બેંક. યુઝફુલ એટલે કે ઉપયોગી નથી. નોટ એટલે કે નથી. બેંક એટલે કે બેંક. હું બેંકમાં ઉપયોગી નથી. ત્યારબાદ છે એની આઈડિયા. એની એટલે કે કોઈ, આઈડિયા એટલે કે કલ્પના. ઓકે એટલે કે સારું. અહીં છે મે આઈ ગીવ યુ અ હિન્ટ. હિન્ટ એટલે કે સંકેત. ગીવ એટલે કે આપું. મેં એટલે તો અહીંયા કે છે મેં એટલે કે હું તમને એક સંકેત આપું. વોટ? નો. ધેટ્સ ઇમ્પ્રેસિવ એટલે કે સારું. હું એક નોટબુક છું. તો અહીંયા કહે છે નો. તો અહીંયા શું કહે છે? નો. That I am English book એટલે કે ના હું અંગ્રેજીની નોટબુક નથી. તો કે છે but yes your teacher writes notes in me. me એટલે કે મને, but એટલે કે પણ, યસ એટલે કે હા, ટીચર એટલે કે શિક્ષક, નોટ્સ એટલે કે નોંધ, રાઇટ એટલે કે લખે. હા પણ હા, તમારા શિક્ષક મારામાં નોંધ લખે છે. તો અહીંયા નોટ અગેન. આઈ એમ નોટ અ રેફરન્સ નોટ ઓર અ ડાયરી એટલે કે ફરીથી નહીં, હું સંદર્ભ ગ્રંથ. તો અહીંયા રેફરન્સ એટલે કે સંદર્ભ ગ્રંથ અથવા રોજનીશી. ડાયરી એટલે કે રોજનીશી નથી. હું તો તેટલી જાડી અને મોટી નથી. શું કહે છે કે આઈ એમ નોટ સો થીક એન્ડ બિગ. બિગ એટલે કે મોટી અને થીક એટલે કે જાડી. હું તેટલી જાડી અને મોટી નથી. એની મોર બોયઝ
મોર એટલે કે વધુ, એની એટલે કે કોઈ, અને ગોસીસ એટલે કે અનુમાન, કોઈ વધુ અનુમાન. તો એટલે છે નો વેલ એટલે કે નો એટલે કે ના, સારું. તો અહીં કહે છે આઈ એમ વેરી સ્મોલ એટલે કે હું ખૂબ નાની, સ્મોલ એટલે કે નાની. તો અહીં છે શોર્ટ એન્ડ થીન. શોર્ટ એટલે કે ટૂંકી, એન્ડ એટલે કે અને થીન એટલે કે પાતળી. આઈ હેવ ઓનલી 12 પેજ એટલે કે મારે ફક્ત 12 પાના છે. મારે એટલે કે મારે ફક્ત 12 પાના છે. પેજ એટલે કે પાના, ઓનલી એટલે કે ફક્ત. તો અહીંયા કહે છે કેલેન્ડર. તો અહીંયા શું પૂછે છે કે કેલેન્ડર. તો એ કહે છે ઓ ડિયર યુ આર રોંગ. ઓ વહાલા તમે ખોટા છો. તો અહીંયા your teacher reads and calculates from me. એટલે કે શું કહે છે? યુ એટલે કે તમારા, ટીચર એટલે કે શિક્ષક, રાઇટ્સ એટલે કે વાંચે, રાઇટ્સ એટલે કે લખે છે, રીડ્સ એટલે કે વાંચે છે, એન્ડ કેલ્ક્યુલેટર એટલે કે ગણતરી કરે છે. તો અહીં છે બટ કેન અ બુક બી અ કેલેન્ડર. બટ એટલે કે પણ, શું તે એક પુસ્તક કેલેન્ડર હોઈ શકે? તો કે નો નોટ એન એટલસ. There is no map in me. I am a account book. તો અહીં શું કહે છે? નો એટલે કે ના, નકશાપોથી નહીં. તો અહીંયા એટલસ એટલે કે નકશાપોથી. તો અહીં કહે છે કે મારામાં કોઈ નકશો નથી. એટલસ એટલે કે નકશો, મારામાં કોઈ નકશો નથી. અકાઉન્ટ બુક એટલે કે હિસાબ પોથી, હું એક હિસાબ પોથી છું. તો બાળકો અહીંયા આઈ એમ બ્લેન્ક્સ આપેલી છે ને બુક આપેલું છે. હવે એ બ્લેન્ક્સમાં કઈ બુક હશે તે તમારે લખવાનું છે, ને આનો જવાબ એકાઉન્ટ બુક છે, બરાબર, એટલે કે હિસાબ પોથી છે. ચાલો બાળકો, હવે આપણે આગળ એક્ટિવિટી 6B જોઈએ. જોડીમાં કામ કરો અને ઉપરના ફકરાના આધારે નીચેના સંવાદ પૂરા કરો અને સંવાદ વર્ગમાં ભજવો. તો ધ બુક. હેલો ફ્રેન્ડ્સ. તો હેલો ફ્રેન્ડ પછી બુક શું કહે છે? તો કે આઈ એમ અ બુક. તો આપણે ખાલી જગ્યામાં લખશું આઈ એમ અ બુક. યુ એટલે કે તમે શું કહો છો? કે આર યુ અ ટેક્સ્ટ બુક. તો અહીંયા ધ બુક શું કહે છે? નો આઈ એમ નોટ ટેક્સ્ટ બુક. આપણે એ લખવાનું છે અને પછી અહીંયા આપેલું છે માય કઝિન ઇઝ ઇન ધ ટીચર કબોર્ડ. ત્યારબાદ યુ એટલે કે તમે કહો છો. યુ આર એન એક્સરસાઇઝ બુક. ત્યાં ધ બુક શું કહે છે? તો કે આઈ એમ નોટ એન એક્સરસાઇઝ બુક ઓર અ વર્ક બુક. કેન યુ ગેસ હુ આઈ એમ? તો યુ તો એટલે કે તમે શું કહો છો? તો કે યુ આર અ પાસબુક. તો ધ બુક કહે છે નો ડિયર આઈ એમ નોટ યુઝફુલ ઇન ધ બેંક. મે આઈ ગીવ યુ અ હિન્ટ. ત્યારબાદ યુ એટલે કે તમે. તો કે નો લેટ મી થિંક. તો અહીંયા કહે છે ધ બુક. તો કે ધેટ્સ ઇમ્પ્રેસિવ. તો યુ એટલે કે તમે. તો કે અ સ્ટોરી બુક ઓર અ પિક્ચર બુક. ત્યારબાદ આગળનો સંવાદ. તો ધ બુક. તો કે સોરી ડિયર. તો આપણે શું લખશું અહીંયા? તો કે આઈ એમ નોટ ફ્રોમ ધ લાઇબ્રેરી. તો યુ એટલે કે તમે શું કહો છો? હિન્ટ. ત્યારબાદ ધ બુક. તો કે આઈ એમ અ નોટ બુક. તો અહીં છે યુ એટલે કે માય ટીચર રાઇટ્સ નોટ ઇન યુ. ધ બુક એટલે કે બુક શું કહે છે? તો કે નો આઈ એમ નોટ યોર ઇંગ્લિશ નોટબુક. તો અહીંયા છે યુ. તો આપણે શું લખશું? તો કે માય ટીચર રાઇટ્સ નોટ ઇન યુ. તો અહીંયા ધ બુક શું કહે છે? નોટ. અગેન
I am not a reference, not or a diary. I have only 12 pages. ત્યારબાદ યુ એટલે કે તમે. તો કે અ કેલેન્ડર. તો અહીંયા ધ બુક કહે છે ઓ ડિયર યુ આર રોંગ. સોરી, અહીંયા રોંગ, બરાબર. ત્યારબાદ યુ એટલે કે તમે. તો કે એન એટલસ એટલે કે નકશાપોથી. તો ધ બુક. તો કે દેર ઇઝ નો મેપ ઇન મી. આઈ એમ એકાઉન્ટ બુક એટલે કે મારામાં કોઈ નકશો નથી, હું એક હિસાબ પોથી છું. ચાલો ત્યારબાદ આગળ એક્ટિવિટી 6C, જોડીમાં કામ કરો અને આ ફકરામાં કેટલા પ્રકારની બુક્સના નામ આવેલા છે તે અહીં નીચે લખો. તે બધું લખવાનું છે. તો કે ટેક્સ્ટ બુક, એક્સરસાઇઝ બુક, વર્કબુક, પાસબુક, સ્ટોરી બુક, પિક્ચર બુક, નોટબુક, રેફરન્સ બુક, ડાયરી, એટલસ અને એકાઉન્ટ બુક. ત્યારબાદ આગળ એક્ટિવિટી 6D, જૂથમાં કામ કરો અને એ સાથે યોગ્ય રીતે બી જોડો. એનો ઉપયોગ કોણ કરે છે તે બીમાં આપેલું છે. અહીંયા એ બી મતલબ આપણે ગુજરાતીમાં વિભાગ 1 અને વિભાગ 2 આવે છે અ બ, તો એ રીતે અહીંયા એ અને બી આપેલું છે. એટલે કે એમાંથી બીમાં યોગ્ય રીતે જોડકા જોડવાના છે. તો અહીંયા છે એન એક્સરસાઇઝ બુક, તો એની આપણે અ સ્ટુડન્ટ સાથે જોડશું. ત્યારબાદ એન એટલ્સ, તો સ્ટુડન્ટ. અ જિયોગ્રાફી, ટીચર. અ ટ્રાવેલર. ત્યારબાદ છે એન એકાઉન્ટ બુક, તો કે એન એકાઉન્ટર. અ શોપકીપર. અ બિઝનેસમેન. ત્યારબાદ ટેક્સ્ટ બુક, તો કે ટીચર એન્ડ અ સ્ટુડન્ટ. ત્યારબાદ આગળ એક્ટિવિટી 6E, ફકરાના આધારે કહો કે નીચેના વાક્યો સાચા છે કે ખોટા. ખોટા વાક્યો સુધારીને લખો. તો અહીં છે અ પાસબુક ઇઝ યુઝફુલ ઇન ધ બેંક. તો આ જે ફકરો વાક્ય છે એ સાચો છે, એટલે તમારે અહીંયા ટ્રુ લખીને એ આ આખું વાક્ય લખી દેવાનું છે. ત્યારબાદ આગળ નંબર 2, there are workbooks and exercise book in the library. તો આ જે વાક્ય છે એ ખોટો છે, એટલે આપણે ફોલ્સ લખીને સાચું વાક્ય લખશું. તો કે there are story book and picture book in the library. ત્યારબાદ ત્રીજો વાક્ય, the reference books are small and thin. તો આ જે વાક્ય છે એ ફોલ્સ છે, એટલે કે ખોટો છે, એટલે આપણે એને સાચું વાક્ય લખશું. તો the reference books are big and thick. તો નંબર 4, તો કે an atlas has map. તો એ વાક્ય સાચો છે, એટલે ટ્રુ. અને એ વાક્ય આખું તમારે લખી દેવાનું છે. તેમાં નંબર 5, we can read, write and calculator with an account book. તો આ વાક્ય ટ્રુ છે, એટલે આપણે એ વાક્ય લખીને દઈશું. તો આ રીતે આપણે સાચા ખરા ખોટા લખવાના છે. ત્યારબાદ આગળ એક્ટિવિટી 7A, તમે તમારા પરિવારને કેટલો ઓળખો છો? આવો જાણીએ. ખાલી જગ્યામાં વિગત ભરો. તે ઉદાહરણ માટે આપેલું છે. એક તરફ રિલેટિવ્સ આપેલું છે, એટલે કે સંબંધો. ત્યારબાદ એક તરફ જોબ એટલે કે વર્ક એટલે કે કામ, બરાબર તે શું કામ કરે છે તે લખવાનું છે. પ્લેસ એટલે કે જે તે કામ કરે છે એ કઈ જગ્યાએ કરે છે તે પણ લખવાનું છે. તો અહીંયા એક ઉદાહરણ આપેલું છે. તો કે મધર
જોબ અથવા વર્ક, તો કે કુકિંગ ફૂડ, વોશિંગ ક્લોથિસ, ગોઈંગ એટ ધ વર્ક, વર્કિંગ એટ ધ ઓફિસ, પ્લેસ, તો કે હોમ, ફેક્ટરી અને ઓફિસ. ત્યારબાદ ફાધર, તો ફાધરમાં જોબ વર્ક, તો કે બ્રિંગિંગ વેજીટેબલ, બ્રિંગિંગ ગ્રોસરી અને ગોઈંગ ટુ વર્ક, તો એ ઓફિસમાં જાય છે, માર્કેટમાં અને શોપમાં, એટલે કે દુકાનમાં. બરાબર. ત્યારબાદ સિસ્ટર, તો ડુઈંગ હાઉસહોલ્ડ ટેસ્ક, ક્લિનિંગ, તો હોમમાં, ગોઈંગ ટુ સ્ટડી એટલે કે સ્કૂલમાં અને ગોઈંગ ટુ પ્લે એટલે કે ગાર્ડનમાં. ત્યારબાદ બ્રધર, તો ડુઈંગ હાઉસહોલ્ડ ટાસ્ક, ક્લિનિંગ, હોમ અને ત્યારબાદ ગોઈંગ ટુ સ્ટડી એટલે કે સ્કૂલમાં જાય છે, ગોઈંગ ટુ પ્લે એટલે કે ગાર્ડનમાં જાય છે. તો આ રીતે આપણે લખવાનું છે, તમારા પરિવાર મુજબ લખવાનું છે. પરંતુ અહીં જે વાક્યો આપેલા છે એ વાક્યો ક્યાં લઈ જાય છે, મતલબ કે અહીંયા જાણે કે ઉદાહરણ તરીકે આપેલું છે બ્રિંગિંગ વેજીટેબલ્સ, તો વેજીટેબલ્સ ક્યાં, તો કે માર્કેટમાં, તો માર્કેટ અહીંયા લખવાનું છે. આ રીતે લખવાનું છે. ત્યારબાદ છે એક્ટિવિટી 7B. આ વિગતો પરથી ઉદાહરણ પ્રમાણે વાક્યો બનાવો અને તમારી વિગતો અને વાક્યો વર્ગના મિત્રો સાથે સરખાવો. તો અહીંયા તમે છે, અહીંયા ખાલી જગ્યા ઇઝ માય મધર, she is a homemaker, she is also a factory worker blanks, she works at the home and at. તો આ બધી ખાલી જગ્યાઓમાં તમે જે આગળ કોષ્ટક પૂર્યું છે એ વિગતો પરથી અહીંયા તમને ઉદાહરણ પ્રમાણે બધી વાક્યો બનાવવાના છે, એટલે કે તમારે ખાલી જગ્યાઓમાં બધા એવા ઉત્તર લખવાના છે જે તમારે જાતે બનાવવાનું છે. તો બાળકો, અહીં આપણો આ પાઠ સમાપ્ત થાય છે. આગળનો પાઠ હું આગળના વિડીયોમાં લઈને આવીશ. ત્યાં સુધી ધન્યવાદ.